આજરોજ એસટી ડેપો નલિયા માટે રાજ્ય સરકાર દ્વારા એક બસ ફાળવવામાં આવી, તેનું લોકાર્પણ કરાયું। અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા નલિયા એસટી ડેપોની નવી એક બસ ફાળવવામાં આવી, જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેમાં અબડાસા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી પરેશભાઈ ભાનુશાલી, નલિયાના સરપંચ શ્રી રામજીભાઈ કોહલી, અબડાસા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા, મંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જયુભા ચૌહાણ, જુવાનસિંહ સરવૈયા, કિશનભાઈ દરજી, જનક જોશી, અબડાસા વતી હર્ષોલ્લાસ સાથે બસની શરૂઆત કરવામાં આવેલ અને નલિયા ડેપોને અર્પણ કરવામાં આવેલ। गांव बनाड़ा ये नवी बस मिली है, कितनों आके खुशी थी? यदि खुशी थी आशा को अच्छी तो बाजू बुझवारा के बे रामा बेसरे के जना के शांति मिले, अरे भगवान दया के नहीं अरे एसटी बस की सुविधा सारी मिले थी ना? सारी सारी અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે નલિયા ડેપોની અંદર ગુજરાત સરકાર દ્વારા 182 બસો ફાળવવામાં આવી છે। એમાં નલિયામાં પણ એક એસટી બસ અહીં પ્રસ્થાન કરાવવામાં આવી। ખરેખર છેવાડાનો વિસ્તાર અને ઘણા બધા રૂટો ગ્રામ્ય વિસ્તારના અહીં આવે છે અને અમને આ એસટી બસ મળવાના કારણે એમાં પણ સુધારો થશે। આવતા સમયની અંદર ઘણી બધી એસટી બસો દ્વારા રૂટો નવા જે છે એની અંદર નવી બસો પણ ફાળવવામાં આવશે। માન્ય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સમગ્ર ગુજરાત સરકારનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।